ગુડ મોર્નિંગ. આજના બ્લોગની શરૂઆત થઈ છે ચા અને પરાઠા બનાવવા સાથે, કેમ કે આજે ટિફિન નથી બનાવવાનું એટલે શાંતિથી બેસીને ચા અને પરાઠા એન્જોય કરીએ. પછી પ્લાન્ટ્સમાં થોડું પાણી પીવડાવી લઈએ, કેમ કે યાર બહાર બહુ ગરમી છે, બિચારા પ્લાન્ટ્સ મરી જશે નહીં તો. અને પછી ઘરના થોડા કામ કરી લઈએ અને નાહી ધોઈને ફટાફટ તૈયાર થઈ જઈએ. એક સ્કિન કેર રૂટીન ફોલો કરીએ અને યાર જો પરફ્यूम तो लगाવું પડશે, કેમ કે બહાર બહુ ગરમી છે. એન્ડ એક આઉટફિટ ચેક તો બનતા હૈ. બસ હવે આઉટફિટ ચેક નહીં, આટલા તાપમાં નીચે જઈને શાકભાજી લેવા જવાનું છે. એન્ડ માય ગોડ, શું ગરમી હતી. બસ હવે આ ગરમીને સાઈડ પર મૂકીએ, કેમ કે જ્યાં લગી મમ્મી સુરતથી નહીં આવી જશે ત્યાં લગી આપણે જ શાકભાજી લેવા જવાનું છે. એટલે પહેલાં ઘરે આવીને ફ્રૂટ્સ બરાબર મૂકીએ અને શાકભાજીને પણ ઝોલામાંથી કાઢીએ અને સાફ કરીને મૂકીએ, કેમ કે યાર આટલી ગરમીમાં અગર શાકભાજી પાછી ખરાબ થઈ ગઈ તો વારંવાર નીચે કોણ લેવા જશે. બસ એના જ સાથે આજનો બ્લોગ પણ અહીંયા એન્ડ કરીએ અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. એના માટે મને ફોલો જરૂરથી કરી લેજો. ઓકે, બાય.